ગુજરાતની અંદર અનેક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO એ સ્કૂલોની અંદર બાળકોની જરૂરિયાત હોય તે પૂરી પાડે છે અને એ ધન્યવાદને પાત્ર છે, સરાહનીય બાબત છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં એવા પરિવારો છે કે જે પરિવારોએ સ્કૂલ પણ જોઈ નથી અને એના બાળકોએ પણ સ્કૂલ જોઈ નથી. તો આવા છૂટાછવાયા આદિવાસીઓ અથવા તો પછાત વર્ગના માણસો માટે કેવી રીતે હેલ્પ થાય અને એમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચે એ માટે આજ રોજ સાબરકાંઠાના છૂટાછવાયા કુટુંબોને મદદરૂપ થવા માટે આજે આદિવાસીની ભીલ ગરાસિયા અને કાથોડી કુટુંબો તથા રાજસ્થાનમાંથી માઇગ્રેટ થઈને ગુજરાતમાં આવેલા અને વસેલા કુટુંબોની મુલાકાત કરી અને એ મુલાકાતમાં એમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ આપવા માટેનો પ્રયાસ કર્યો છે અને એવા કુટુંબોની આજ રોજ મુલાકાતે જઈ રહ્યા છીએ. આજે પ્રદૂષણનો પ્રશ્ન ઘણો મોટો છે અને અમદાવાદ જેવા સિટીની અંદર એ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે, પરંતુ આ કુદરતી જે ઓક્સિજન પાર્ક છે તે આપ જોઈ શકો છો. આજુબાજુ ઘણા વૃક્ષો છે અને એની સામે પહાડ પણ આવેલા છે, એટલે સ્વાભાવિક રીતે જ કુદરતના સાનિધ્યમાં ઓક્સિજન વિનામૂલ્યે ઘણું પ્રાપ્ત થાય છે. ખેતી કામ કરો? અચ્છા અચ્છા, શું કરો? આ મંજર આવાશે? રામ રામ. કઈ જાતિના? આદિવાસી ગરાસિયા, બરાબર બરાબર. હા, આદિવાસી ગરાસિયા, ભીલ ગરાસિયા તો ત્યાં ખેડૂતમાં સાઈડ છે. બરાબર બરાબર. તમે ગરાસિયા, બરાબર. કેટલા વાગે આવો સવારે? વહેલા કેટલા વાગે આવો? 6 વાગે. શું નામ તમારું? અંકિત. અચ્છા, અને તમારું બેન? કાંતા. અચ્છા અચ્છા. તો તમે સવારે 7 વાગે અહીં આવી જાઓ અને પછી કેટલા વાગે જવાનું? 12 વાગે. ને અત્યારે શું ચાલે છે પાકમાં? ઘઉં છે. અને ઘઉં પછી તમારે થઈ જાય એ પછી તમે ક્યાં આપો? ના, તો ખાવા માટે. અચ્છા અચ્છા, પોતાના આખું વર્ષ ખાવા માટે. બરાબર. અને આ કામ બાળકો ભણે છે? ઓગણવાડી જાય છે. અચ્છા અચ્છા, હવે જશે. અને
તમને ખેતીમાં સરકારશ્રી તરફથી જે લાભ મળે એ મળે બિયારણ કે આ હા અમારે તો તે ઘેરથી જ આવા કાંઈ કરીએ કે હા તો વધઘટ થાય તો આ પાછા આવે. ને ઉત્પાદન કેવું બેસે સારું રહેશે. જમીન કેવી છે આની? જેમ તેમ તો અખર જ કે અચ્છા બરાબર બરાબર. આપનું નામ? આવો રામ રામ. ભાઈ 47 વર્ષે પણ મજૂરી ખેતી કામ કરો છો એટલું સારું છે. સરસ સરસ ગમ્યું. અહીં સવારે વહેલા આવી જતા હશે. શું શું રહો છો શિયાળો ઉનાળો ચોમાસુમાં? શિયાળામાં ઘઉં, ઘઉં ચોમાસુમાં સોયાબીન, સોયાબીન. અચ્છા અને ઉનાળામાં ચારો થોડું ચાલો. પાણી ઓછું પડે. પાણી ઓછું પડે, પાણી સમસ્યા છે. બરાબર બરાબર. અને તમને આમ ખેતીથી સંતોષ છે? ખેતી કરો છો મજા ખેતીથી મજા આવે. મજા આવે? અચ્છા ના ના સરસ 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 સરસ. બાળકો? બાળકો 2 છોકરા છે, અચ્છા 1 છોકરી છે. એક છોકરો ને એક છોકરી બે ભણવા છોકરા. જાય છે? ના મોટા છે, આ જાય રે અમારે. અરે જ છે. અચ્છા હા, અચ્છા ભાઈ, અચ્છા 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 અચ્છા. હમણાં છે નાના છે. બરાબર બરાબર. એટલે મજૂરી તમારે કરવી જ પડે, વાત સાચી છે. બીજું બોલો. બસ આનંદ થયો તમને મળીને? બરાબર. અમે આમ નીકળ્યા હતા રોજ લાવ મુલાકાત કરતા રહીએ. કારણ કે સારું સારું આ કહેવાય. ઠંડીમાં કામ કરવું ને હા. એટલે કાઠું છે. કાઠું સવાર તો છે. સવારમાં. તમે તો ટેવાઈ ગયેલા છો. ટેવાઈ એટલે જય શ્રી કૃષ્ણ બેન. અહીં આવો, આ ચોકલેટ લઈ જા. તમારો દીકરો થાય તો? અચ્છા અચ્છા સરસ. ચલો જય શ્રી કૃષ્ણ. કાથોડી આદિવાસી જાતિની અંદર હજુ પણ એવા ગરીબ પરિવારો છે જે એમને ખૂબ જ ઠંડી પડતી હોવાને કારણે નાઇટમાં એટલે કે રાત્રે તાપડું કરીને બેસવું પડે છે. કારણ કે ઘરને બારી બારણા પણ હોતા નથી. અને એવા એક માજીને આપણે મળીએ છીએ. આ તાપણી ક્યારની કરો છો? સવારની રાતની? સવારની કીધું છે પણ છોકરો છે તો ખાધાવાર મૂકીને અમારે જાનગી જશે એટલે એટલે તાપણી આખી નાઈટ કરો છો? ટાળ ખૂબ તાર જોરદાર ઊંચે પડી જાય. અચ્છા ટાળ પડે છે. છોકરાને ક્યાં ગયા? આ કે ગામમાં છોકરાને લઈને ગયા અચ્છા એવા જમીન રહ્યા ત્યાં આપણે ખેતી કરા. હા લાવ પેલો. હા હા એટલે છોકરાને બધા ખેતી કરે છે એટલે ત્યાં ગયા છે. હા બસ. લો આ છે તમારે. હો ઠંડી રાતે ખૂબ પડતી હશે. હા ખૂબ પડે છે પડે સાહેબ ઠંડી તો કેમ નહીં પડે જોરદાર. જોરદાર જોરદાર પડે. તાર દાવડ્યા છે ને નવા ગોદરા હિવેલા જો કદાચ આપણે તમારો સાહેબ હે તો કાપડ લાવે તો એક આપી જાય છે. હા. હા કોણ આપી જાય? આવે છે સાહેબ ઓમ તો આયા નહીં વરસાદ આવી છે ઊંઘ ગાડી વરસાદ આવે, આવે ઊંઘ તે મોટી આયા. ગાડી આવે ઊંઘ છે આપી જાય. બે ચાદર આવે ને ગામમાં માગી ખાતા ફરવા એવા હું કરીએ. હવે કેટલા તમારા જેવા કેટલી ડોકરી ડોકરા રહેશે હવે? કઈ નહીં, બધા કુટુંબ મરી ગઈ. કુટુંબ મરી ગયા છે. કુટુંબ બસ ધોવાઈ ગઈ, નદી આવી ધોવાઈ ગઈ, થાય ગઈ બાપુ. શું કરીએ? તો રોજ ખાવ છો શું? હું ખાવું? આખા દિન બેહી રહેવું. નીચે પૈસા મળે નહીં, કોઈ નહીં મળે. બહાર ઉનાળે છે. હા. ઘરવાળા મરી ગયા, બા મરી ગયા, ને માં મરી ગઈ, બેન મરી ગઈ, બંને મરી ગયા. બેનના
જાન આપી હતી. હા તને 3 બચ્ચા મરી ગયા મોટા મોટા. હા શું કરીએ એમાં મય કઈ ડાયને મને ફોન રોટો આપે, ફોન મને પૈસા આપે, ને મીઠું મળે ને તીખા મીઠું મળે કે ને મોળા મીઠું મળે. મરસું તે જોઈએ કે આપણે હા બહુ થઈ ગયા ને આપણે ઉદયપુર ને પેલી બાજુ આપણે મેનેજર હતા. રાજસ્થાન. હા રાજસ્થાન તો કોણ હતું મેનેજર? મેનેજર આપણે યા હીરાલાલ હે ને. હીરાલાલ. હા હીરાલાલ ના છોકરા હે, મેઘા હે, આપણે પોપડિયા હે. હા બધા ઈ ટામેજના બાર લોટ આપણે માણાને એવા કાઠા પાડીને પછી મેં આપણે ઢોલમાં લીધા. પછી સાંજે આવીને પછી 1 પાયલી 1 કિલો દાણા હાલતા. હોનું કીધું આપણે હોના પાકવ્યા અને માટી ખાધી. હા પછી જંગલમાં આવ્યા. તમારે બાપા કહેતા યા શું કરો છે તે સાપ યા બાપે આપણે બટકી પાડીને પછી પાણીમાં આખી રાત ઝેર બાયા કાંદા માણસ મરી જાય છે. કાળ કાઢીને જીમ કરી મોટા થયા પણ કઈ આપણે અરે માજી ના રવાય યાર. હા બસ રડવાની ઘણી ઠંડીમાં નીકળ્યા તમારી મુલાકાત. હા કાથોડી આદિવાસી જાતિની અંદર એ પોતે જ પોતાના મકાન ખોદીને બનાવે છે અને પોતે જ નદીમાંથી આ પથ્થર લાવે છે અને પથ્થર લાવી અને જાતે શ્રમ કરી અને પોતાના રહેઠાણ વિસ્તારો બનાવતા હોય છે. એટલે એ પોતે જ સ્ત્રી હોય કે પુરુષ હોય પણ તમામ લોકો અહીં આગળ પાયા ખોદી અને પોતાના ઘર બનાવતા હોય. પહેલાં જે ઝૂંપડામાં રહેતા હતા એના બદલે અત્યારે સરકાર દ્વારા પણ એમ કે એમના કુટુંબો પાકા મકાન માં રહેવાનું હવે ધીરે ધીરે શરૂઆત કરી છે. બેન આપનું નામ શું બેન? હે પિનલબેન.
હિનલબેન કાથોડી. અચ્છા, તો આપ આમ જાતે જ મજૂરી કરો, મકાન બનાવો હા જાતે જ મજૂરી જાતે? અને પથ્થર ને બધું જાતે જ નદીમાંથી લાવવાના નદીમાંથી જાતે જ લાવવાના? અચ્છા અચ્છા, પોતે જાતે જ બધું બનાવવાનું, જાતે જ બનાવવાનું. પહેલાં ઝૂંપડામાં રહેતા તમે બધા, હવે જ્યાં પાકા મકાન બનાવતો શીખી ગયા, બરાબર. સરસ. જાતે જ બનાવવાના. અને બાળકો ભણે છે? હા બાળકો ભણે? આતર સંભા ભણી અંતર સુપા ભણે? સરસ 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 સરસ. ના સરસ. હમ? અને કેટલા જણ અહીં મકાન બને છે? કેટલા જણના બને છે? કેટલા જણના બને છે? 8 ઘેર છે 8 ઘર બનાવે છે. હવે બધા કાથોડી? હા બધા કાથોડી. કાથોડી લોકો અહીં આવીને રહે છે એમ ને? અચ્છા અચ્છા. તમારું મૂળ વતન કયું? મૂળ ભાઈ અહીંયા આવો, અહીંયા. શું નામ તારું? કમલેશભાઈ. તમારું મૂળ વતન આ જ? અહીં પ્રોપર અહીંના જ? અને અહીં આજુબાજુ મજૂરી કરો અને જાતે જ મકાન બનાવો? સરસ સરસ. કેટલા સમયમાં તૈયાર થશે આ? 5 મહિના. જાતે જ બધી મજૂરી કરો. આ પથ્થર બી લાવવાના નદીમાંથી, માટી પણ ખોદવાની, પાયા પણ ખોદવાના જાતે. હા સરસ. ચલો જય શ્રી કૃષ્ણ. હમ.